देखो नाटक देखो नाटक देखो आओ आओ नाटक देखो नाटक देखो नाटक देखो आओ आओ नाटक देखो नाटक देखो नाटक देखो काका काकी તમે પડાવો કાકા કાકી તમે પડાવો માસા માસી તમે પડાવો માસા માસી તમે પડાવો आओ आओ नाटक देखो नाटक देखो नाटक देखो आओ आओ नाटक देखो नाटक देखो नाटक देखो मफत में नाटक देखो मफत में नाटक देखो मफत में नाटक देखो मफत में नाटक देखो आओ आओ नाटक देखो नाटक देखो नाटक देखो आओ आओ नाटक देखो नाटक देखो नाटक देखो तो स्वागत છે તમારા સૌનું આવાજ તરફથી અને આટલા સારા તમારે પાસે જે સર છે એમના તરફથી એક જાગૃતતા અભિયાન અને આજનો જે છે એ ડિજિટલ લિટરસી વિશેનો એક નાટક છે એ બતાવવામાં આવશે. ભાઈ આ ડિજિટલ લિટરસી છે નું શું કઈ ચીડિયાનું નામ છે? એમ તો આ ડિજિટલ લિટરસી છે ને બહુ મોટું એવું પંખીનું ચીડિયાનું નામ છે, પણ અત્યારે આપણે ડિજિટલ લિટરસીમાં બેન્કિંગ થી જે જોડાયેલા છે એ પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરશું. બરાબર, એટલે તમે બેંકમાં ખાતું કીધું ખોલાવો, એટીએમ વાપરવું, એના નુકસાન ને બધું ફાયદા ને બધું તમે કહેશો. અરે 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 બસ 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 આવી જ રીતે કહી દઈશ તો આ બધા પોતાનું કામ છોડીને અહીંયા જોવા માટે આવ્યા છે, એમને આપણે શું બતાવશું? સાચી વાત ને? તો કરીએ નાટક શરૂ. હા, તાળીઓથી નાટક શરૂ કરીએ. करे ये कैसे मुश्किल आए बैंकिंग से जुड़ा हमें कोई ज्ञान तो दे दे भाई क्या करे क्या ना करे ये कैसे मुश्किल आए बैंकिंग से जुड़ा हमें कोई ज्ञान तो दे दे भाई ये करंट अकाउंट, ये सेविंग अकाउंट, ये क्या क्या होता भाई ये डेबिट कार्ड, ये क्रेडिट कार्ड, इसका क्या करे ओ भाई क्या करे क्या ना करे ये कैसे मुश्किल आए बैंकिंग से जुड़ा हमें कोई ज्ञान तो दे दे भाई बैंकिंग से जुड़ा हमें कोई ज्ञान तो दे दे भाई. એ ભાઈ રામ કેમ છે? મજામાં? અરે. ચિંતામાં દેખાઈ રહ્યો છે. અરે ભાઈ એકદમ મજામાં, થોડું ટેન્શન છે, પણ તું બોલ તારો બિઝનેસ કેવો ચાલે? એ ધંધો તો બરાબર ચાલે છે, પણ મારા ધંધા માટે બેંકમાં એકાઉન્ટ ખોલાવું છું. ખબર નથી પડતી કયું ખોલાવું. મને પણ એ જ તકલીફ છે, ખબર નથી કરંટ એકાઉન્ટ ખોલાવું કે સેવિંગ એકાઉન્ટ. નમસ્કાર ભાઈઓ અને બહેનો, તમને અહીંયા બેંકના અકાઉન્ટ રિલેટેડ કઈ સમસ્યા છે? હા સમજદાર બાબુ, અમને ખબર નથી કે કરંટ એકાઉન્ટ ને સેવિંગ એકાઉન્ટ શું હોય. તમને ખબર છે આમાં શું ફેર છે? તમે પહેલા મને એ કહો શ્યામ બાબુ કે તમારે બેંકનું અકાઉન્ટ શું કામ ખોલાવવું? જો ભાઈ હું તો નોકરી કરું છું, દર મહિને મારી પાસે સેલરી આવે છે, તો પૈસા કાંઈક જમા કરી શકું અને પર્સનલ યુઝ માટે વાપરી શકું ને એના માટે બેંક એકાઉન્ટ જોઈએ છે. તો તમારે ખોલાવવું જોઈએ સેવિંગ એકાઉન્ટ. સેવિંગ એકાઉન્ટમાં તમે તમારા પૈસા બચત કરી શકો છો. તેમાં તમને બેંક 4 થી 5% વ્યાજ આપશે અને હા, તેમાં તમને લેવડ દેવડની સુવિધા નહીં ઉપલબ્ધ થાય, પણ તમને જે વ્યાજ મળે છે તે પણ વધારાનું છે. બસ ભાઈ હવે મને પણ કહી દો, મારે મારા ધંધા માટે બેંક એકાઉન્ટ ખોલાવવું છે તો કયું ખોલાવું? ધંધા માટે છે કરંટ એકાઉન્ટ. કરંટ એકાઉન્ટમાં તમે તમારા ખાતામાંથી રૂપિયા ઉપાડી શકો છો અને બીજાના ખાતામાં ટ્રાન્સફર કરી શકો છો. આમાં બેંક તમને અનલિમિટેડ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે, પણ તમને 4 થી 5% વ્યાજ કે કોઈ પણ પ્રકારનું વ્યાજ આપતી નથી. બરાબર, આભાર તમારો. હું હાલ જ જોઉં છું ને બેંક એકાઉન્ટમાં બેંકમાં મારું હું account પણ જઈને મારા પર્સનલ યુઝ માટે સેવિંગ એકાઉન્ટ ખોલાવું છું. તો દોસ્તો, આપણે સમજ્યા કરંટ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટ વિશે. હવે આપણે સમજશું ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વિશે. તો આપણે સ્વાગત કરીએ છીએ રિંકીજી અને પિંકીજીનું. હેલો, મારું નામ છે રિંકી અને લોકો મને ડેબિટ કાર્ડ કહે છે. ડેબિટ કાર્ડ એક એવું છે કે જેનાથી એટીએમ તમારું નીકળી શકે છે અને એટીએમ શું છે? તો એટીએમ કાર્ડ લેવા માટે તમારે કોઈ ને કોઈ બેંકમાં તમારું એકાઉન્ટ છે એ ખુલેલું હોવું જોઈએ. એટીએમમાંથી પૈસા કાઢતી વખતે આખી સિસ્ટમ એવી છે કે એમાં તમારા જે પૈસા તમે એટીએમમાંથી હોય છે ને, પહેલા એટીએમના મશીન હોય છે, તમે ટીવીમાં જુઓ છો ને, તો એ એટીએમમાંથી જ્યારે પૈસા કાઢો છો ત્યારે એ પૈસા ક્યાંથી કપાય છે? ડાયરેક્ટ તમારા બેંકના લિંક એકાઉન્ટમાંથી. બરાબર? અને આમાં એવું છે કે તમે જ્યારે એટીએમમાંથી પૈસા કાઢો છો તો ડેબિટ કાર્ડ માટે તમારે કોઈ એક્સ્ટ્રા ફી અથવા તો કોઈ વ્યાજ આપવું પડતું નથી અને એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે પણ તમારે એક્સ્ટ્રા કોઈ પ્રકારની ફી આપવી પડતી નથી. આટલી સારી વાત છે. હેલો, મારું નામ પિંકી છે
અને લોકો મને ક્રેડિટ કાર્ડ કહે છે. ક્રેડિટ કાર્ડ પણ એક પેમેન્ટ કાર્ડ જ છે જેના વડે તમે બધા જ લોકો ઓનલાઈન પેમેન્ટ કરો છો. ક્રેડિટ કાર્ડથી એટીએમ વડે જો તમારે પૈસા નીકાળવા હોય તો તમારે બેંકમાં ફી ભરવી પડે છે. ક્રેડિટ કાર્ડ વગર જો બેંક એકાઉન્ટ ખોલવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. અને જો ક્રેડિટ કાર્ડથી તમે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરો તો એ તમારા ક્રેડિટ અમાઉન્ટમાંથી કપાય છે. મતલબ કે આ એક એવું કાર્ડ છે જે બેંક તમને લોન તરીકે આપે છે. એટલે કે કાર્ડની જે લિમિટ છે એ પૈસા બેંકના છે અને બેંક તમને લોન તરીકે આપે છે. ક્રેડિટ કાર્ડનો જો તમારે ઉપયોગ કરવો હોય તો તમારે બેંકમાં ફી ભરવી પડે છે. અને જો ક્રેડિટ કાર્ડથી તમે એટીએમ વડે પૈસા નીકાળો તો તમારે કોઈ ચોક્કસ રકમ બેંકને લોન તરીકે આપવી પડે છે. એટલે કે જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો તો તમારો ક્રેડિટ સ્કોર વધે છે અને જેથી તમને લોન લેવામાં સરળતા રહે છે. પરંતુ જો તમે ક્રેડિટ કાર્ડનો વધારે ઉપયોગ કરો ને તો તમે દેવામાં પણ ડૂબી શકો છો, કારણ કે એમાં જે પૈસા હોય છે ને એ ફક્ત લોન અમાઉન્ટ જ હોય છે. તો દોસ્તો આપણે સમજ્યા કરંટ અકાઉન્ટ અને સેવિંગ અકાઉન્ટ વિશે. ત્યારબાદ આપણે સમજ્યા ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ વિશે. હવે આપણે જે સમજવા જઈ રહ્યા છીએ એ આપ સર્વે માટે ખૂબ જ મહત્વનું છે. ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના અમુક ફાયદા છે અને અમુક નુકસાન પણ છે. તો રિંકીજી આપણને કહેશે કે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ આપણે વાપરીએ તો આપણે શું શું સાવધાની રાખવી જોઈએ. ચોક્કસ. જો સૌથી પહેલું તમારું ડેબિટ કાર્ડ છે એ ક્યાંય પણ જો ગુમ થઈ જાય છે, ખોવાઈ જાય છે તો તરત જ એને બ્લોક કરાવી દેવાનું, બંધ કરાવી દેવાનું. કેવી રીતે? કસ્ટમર કેર નંબર ઉપર સીધો ફોન કરીને તમારું જે કાર્ડ છે બંધ કરાવી દેવાનું, નહીંતર એનો દુરુપયોગ થઈ શકે છે. બીજું, જે કોઈ પણ તમે લેવડ દેવડ કરો છો એને વ્યવસ્થિત રીતે ધ્યાનપૂર્વક પ્રમાણિત કરતા રહો, બરાબર? અને તમારા જે કાંઈ પણ તમારા બેંક છે એના SMS આવે છે એ બધાને વારંવાર ઈમેલ આવતા હોય, SMS આવતા હોય એને ચેક કરતા રહો કે જો કોઈ ફ્રોડ થાય, ગુનો થાય તો તમને લોકોને ખબર પડે. ઘણા બધાના રૂપિયા ઉપડી જાય છે ને, તો એ બધામાં તમને ખબર પડતું રહે. તમને ના ખબર હોય તો ઘરના કોઈ પાસે તમારી ચેક કરાવતા રહેવાનું કે આ કંઈક બેંકનો SMS આવ્યો છે, જોઈ દે ભઈલા. એવી રીતે તમારે વારંવાર આવા SMS છે, મેસેજ છે, ચેક કરતા રહેવાનું. અને જે કોઈ પણ આવા મેસેજીસ છે વારંવાર જ્યારે તમે ચેક કરતા રહો છો, ઈમેલ ચેક કરતા રહો છો, તો તમને પણ ખબર રહે છે કે તમારું એકાઉન્ટ, તમારા ડેબિટ કાર્ડ, તમારા ક્રેડિટ કાર્ડની અત્યારે હાલત શું છે. તો પિંકીજી, હવે આપ કહો કે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વાપરીએ ત્યારે આપણે શું ન કરવું જોઈએ. હા, પહેલું તો એ કે તમારે તમારી કાર્ડ ડિટેલ કોઈની પણ સાથે શેર નથી કરવાની. બીજું કે કોઈ પણ વેબસાઇટને ઓળખ્યા વગર તેમાં તમારી કાર્ડ ડિટેલ્સ ના આપશો. અને જો ભૂલથી પણ તમે કોઈ ફેક વેબસાઇટ પર તમારી કાર્ડ ડિટેલ્સ આપી રહ્યા છો તો તમારી સાથે ફ્રોડ થવાના ચાન્સીસ વધી જશે. એટલે પિંકી, એ જ ને બધા ઓનલાઈન ખરીદી કરે છે, ઓનલાઈન ઇન્ટરવ્યુ આપે છે, એમાં જે તમારી ડિટેલ માંગતા હોય છે તો એમાં તમારે ડિટેલ આપવામાં સાવધાની રાખવાની. એમ જ. અને ત્રીજું એ કે તમારો ફોન નંબર ઉપર કોઈ પણ ઓટીપી નંબર આવે ને તો એ તમારે કોઈની પણ સાથે શેર નથી કરવાનું. અને ચોથું કે તમારા કાર્ડને ફિઝિકલી ડેમેજ ના કરશો. મતલબ કે તમારા કાર્ડ સાથે તોડફોડ કે ભાંગતોડ ના કરશો. વાહ, શું વાત છે! એક જ દિવસમાં આટલું બધું જ્ઞાન, વાહ! તો દોસ્તો, તમારા કાર્ડનો બરોબર ઉપયોગ કરો અને ઓટીપી ક્યારે શેર ના કરો. અને હવે લૂંટાઈ ગયા, બરબાદ થઈ ગયા. દેવરજી, હા ભાભીજી, અમે બરબાદ થઈ ગયા. શું થયું? દેવરજી, હા. શું કહું તમને, આજે જ મારા ફોન ઉપર એક ફોન નંબર આવ્યો તો એમણે મને કીધું કે તમને એક કંપની તરફથી ગિફ્ટ વાઉચર મળ્યું છે કે જેમાં તમને 2 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું છે. 2 લાખ? પછી? પછી શું? એણે અમારી પાસે કાર્ડની ડિટેલ્સ માંગી અને અમે આપીએ દીધી. પછી શું દેવરજી, એમને કાર્ડ ડિટેલ્સ માંગી અને પછી મારા ફોન નંબર ઉપર ઓટીપી નંબર આવ્યો તો એમણે મને એવું કીધું કે તમે મને તમારો ઓટીપી નંબર કહો અને પછી હું તમારા ખાતામાં 2 લાખ રૂપિયા જમા કરાવી દઉં. પછી શું? અમે તો કાર્ડ ડિટેલ આપી દીધી
અને અમારા ખાતામાંથી બધા પૈસા કટ થઈ ગયા. અમે તો બરબાદ થઈ ગયા ડ્રાઈવરજી. કરી દીધી ને ભૂલ. આ લોકોએ ભૂલ કરી, પણ તમે એ ભૂલ ક્યારે ના કરતા. તમારી કાર્ડ ડિટેલ્સ ક્યારે કોઈની શેર ના કરવી અને ક્યારે પણ ઓટીપી કોઈને શેર ના કરવો. સાવધાન રહો, સતર્ક રહો. आज मैं ऊपर आसमान नीचे जमाना आगे मैं उसके पीछे आज मैं ऊपर દેવરજી આજે તો બહુ કઈ ખુશ લાગી રહ્યા છો ને. ખુશ શું રહેવાની વાત વાત છે? છે તો ખુશ જ રહું ને. પણ કઈ વાત છે? હવે તમારાથી શું છુપાવવાનું. હું આ જોઉં છું આ બધા પૈસા ઉપાડવા બેંક અને એટીએમ માં કેટલા ધક્કા ખાય છે. પણ હું હવે એ બધા લફડામાં નથી પડતો. ઓહોહોહોહો. તમારા મામા બેંકમાં પીએમ લાગી ગયા છે કે શું? શું ભાભી તમે પણ જ્યારે હોય ત્યારે મજાક કરો છો. હા તો તમે વાત જ એવી કરો છો તો મજાક જ કર્યા ને. હવે મારી વાત સાંભળો. આ જે કંઈ પણ આપણે એટીએમ થી કે પૈસા કાઢશું નહીં, બરાબર છે, તો પછી દુકાનવાળો આપણને આપણું મોઢું જોઈને તો કઈ સામાન નહીં આપી દે ને. હા એટલે તો કહું છું હવે હું આપણા લફડામાં નથી પડતો. હવે હું ડિજિટલ જમાનાની સાથે रख दो साइड में अपना निकाल लो। अरे मेरे फोन का कुछ UPI? હે દેવરજી, આ યુપીઆઈ અને યુપીઆઈ એપ આવું વળી શું છે? અમને તો કઈ ગામડામાં ખબર ના પડે આવા યુપીઆઈ નો અંગ્રેજી રીલ બનાવતા ભારે ભારે શબ્દો. એટલે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે? એક એવી સિસ્ટમ કે જેનાથી તમારા ફોનથી તમે સ્કેન કરીને તમારા પૈસા સામેવાળાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો मेरा છો. कैमरा सुनिए અને યુપીઆઈ એપ પણ બહુ બધી છે. ફોન પે, ગૂગલ પે, પેટીએમ. આવું બસ ફોનમાં આવે તો છે હો. બસ તમારે રજિસ્ટર્ડ બેંક નંબરથી એ એપ્લિકેશનમાં લોગિન કરવાનું, તમારું અકાઉન્ટ બનાવવાનું અને બસ જ્યારે પણ ક્યાંય સામાન લેવા જાઓ તો એમનું સ્કેનર સ્કેન કરી દેવાનું, તમારો પિન નાખવાનો અને પૈસા તરત ટ્રાન્સફર. તેને સરળ. અરે વાહ! મતલબ આજે આ ભાઈ જે છે એમ યુપીઆઈ એપ હોય એનાથી સીધા સ્કેન કરીને પૈસા ટ્રાન્સફર. અરે વાહ! હવે તો હું આ જ યુઝ કરીશ. અત્યાર સુધી મને ખબર નહોતી, પણ હું પણ આનો ઉપયોગ કરીશ અને બદલતા ભારતની સાથે સાથે પણ હું પણ બદલીશ. તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ કરજો શરૂ યુપીઆઈ એપ વાપરવાનું. સાંભળો છો? ક્યાં ગયા હે? ક્યારની બૂમો પાડી રહી છું પણ સાંભળી જ નહીં રહ્યા. ઓ સાંભળો છો? શું થયું ગાંડી સવારમાં એ પણ આટલા પ્રેમથી? આ પ્રેમથી હતું, ગુસ્સામાં બોલાવી રહી છું તમને. અરે તારા ગુસ્સામાં પણ તો પ્રેમ હોય છે. બોલ શું થયું? આપણી મોટી છોકરીએ 10મું પાસ કરી દીધું છે. હવે એને આગળ ભણાવવાની છે કે નહીં? વ્યવસ્થા કઈ રીતે કરશું? શું નાની નાની વાતોમાં ટેન્શન લે છે? આ નાની નાની વાત લાગે છે તમને? આ માણસને નાની નાની વાત લાગે છે. આપણી છોકરીને ભણાવવા માટે પૈસા ક્યાંથી લાવીશું? સવારમાં તમે ભાંગ પી લીધી છે કે શું? અરે તું ચિંતા ના કર, મેં બધી વ્યવસ્થા કરી દીધી છે. આપણી બંને દીકરીઓ માટે વિદ્યાલક્ષ્મી એજ્યુકેશન લોનમાં અપ્લાય કરી દીધું છે. આ વિદ્યાલક્ષ્મી લોન માટે કોઈ પણ અપ્લાય કરી શકે? હા, કોઈ પણ અપ્લાય કરી શકે. બસ ખાલી જરૂરિયાત એ જ છે કે તમારું બેંકમાં એક સેવિંગ અકાઉન્ટ હોવું જોઈએ. આ એક પોર્ટલ છે વિદ્યાલક્ષ્મી એજ્યુકેશન લોન, જેમાં તમે અપ્લાય કરશો ને એટલે તમને 15 વર્ષના માસિક હપ્તા બનાવી આપશે અને પછી ત્યારમાં તમારું બાળક ભણી લેશે અને એના 1 વર્ષ પછી એટલે કે જ્યારે જોબે લાગશે ને એટલે તમે સરળ હપ્તામાં ચૂકવી શકશો. અરે વાહ રે વાહ. મતલબ એક સેવિંગ અકાઉન્ટ ખોલાવવાથી આટલા બધા ફાયદા. હવે તો બેંકમાં સેવિંગ અકાઉન્ટ ખોલાવવું જ પડશે. હા, અને એજ્યુકેશન લોન સ્કીમમાં બીજી પણ ઘણી બધી સ્કીમ છે, જેમ કે PMAY પ્રધાનમંત્રી આવાસ યોજના. આ યોજનાથી તમે તમારું પહેલું ઘર મેળવી શકો છો. તેના પછી PMMY પ્રધાનમંત્રી મુદ્રા યોજના. આ યોજનાથી તમે તમારા નાના મોટા ધંધાની શરૂઆત કરી શકો છો. તેના પછી KCC કિસાન ક્રેડિટ કાર્ડ. જો તમે કોઈ પણ પ્રકારની ખેતી કરતા હોય તો તેના માટે પણ લોન લઈ શકો છો. શું વાત છે? એટલે બેંકથી જોડાવવું જ પડશે અને આ ફાયદા લેવા જ પડશે. હેલો, શું થયું? શું થયું? તમારા રખડેલ છોકરાનું એક્સિડન્ટ થઈ ગયું છે. હવે આપણે શું કરશું? એને કેટલું વાગ્યું હશે? પૈસા ક્યાંથી લાવીશું? અરે તું ચિંતા ના કર, મેં વીમો લઈ લીધો છે. હવે 2 લાખ સુધીનો ખર્ચો હશે ને હોસ્પિટલનો એ સરકાર ઉઠાવશે. હે? હા, શું વાત છે? તમે તો બહુ હોશિયાર થઈ રહ્યા છો. પણ મને એમ કહો, આ ઇન્સ્યોરન્સ લેવાનું કઈ રીતે? અને આમાં કેટલા પૈસા ભરવાના?
અને આમાં કોણ કોણ અપ્લાય કરી શકે? બહુ જ સહેલું છે. સૌથી પહેલાં તો તમારી જરૂરિયાત એ છે કે તમારું બેંકમાં એક સેવિંગ અકાઉન્ટ હોવું જોઈએ. પછી માત્ર 20 રૂપિયામાં તમે વર્ષનું 2 લાખ રૂપિયા સુધીનું ઇન્સ્યોરન્સ લઈ શકો છો. શું વાત છે! એટલે બેંકમાં એક સેવિંગ અકાઉન્ટથી આપણને ઘણા બધા ફાયદા મળી શકે છે. આ બધી યોજનાઓ જો મેળવવી હોય ને તો બેંકમાં એક સેવિંગ અકાઉન્ટ ખોલાવો. અરે આના સિવાય પણ બીજી બધી ઘણી સ્કીમ છે, જેમ કે PMFBY પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. જો તમારી ખેતીમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થઈ જાય તો એની ભરપાઈ સરકાર કરે છે. તેના પછી PMSSBY પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના. તેના પછી PMJJBY પ્રધાનમંત્રી જનજીવન બીમા યોજના. અને PMJAY પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. અને તેના પછી APY અટલ પેન્શન યોજના. આ યોજનાથી તમને પેન્શન પણ મળતું હોય છે. વાહ! મતલબ હવે બેંકથી જોડાવું જ પડશે, એમાં એક સેવિંગ અકાઉન્ટ તો ખોલાવવું જ પડશે, નહીંતર આ બધી યોજનાઓનો લાભ બધા લેતા રહી જશે અને આપણે એમના એમ રહી જશું. અરે ભાઈ બે યાર, હું બહુ હેરાન થઈ ગયો છું. મારી જોડે ફ્રોડ થયો છે. મારે કમ્પ્લેન પણ કરવી છે. શું ફ્રોડ થયો છે? અરે યાર, મેં બેંકમાં કમ્પ્લેન કરી છે, પણ એ લોકોએ પહેલાં તો રિજેક્ટ કરી નાખી. પછી પાછી કમ્પ્લેન કરીને તો પ્રોબ્લેમ સોલ્વ જ ના થયો. 1 મહિનો થઈ ગયો, બેંકવાળા જવાબ પણ નથી આપતા. અરે હું કહું છું ને શું કરવાનું. RBI ઇન્ટરનેટ હોમ બર્ડ સ્કીમ નીકાળી છે. એટલે કે કોઈ તમારી સાથે કોઈ પણ પ્રકારનો ફ્રોડ થઈ જાય અને બેંક એ 1 મહિનાની અંદર રિસોલ્વ ના કરે અથવા લે નહીં તો તમે સીધા જ RBI ને કમ્પ્લેન કરી શકો છો. અચ્છા, તો RBI ને કમ્પ્લેન કેમ નહીં કરવાની? RBI એ દરેક બેંકમાં એક ઓમ્બડસમેન રાખ્યો જ હશે. તે ઓમ્બડસમેનનો તમારા લોકોએ સંપર્ક કરવાનો અને તમે તમારી કમ્પ્લેન ઓનલાઈન તથા ઓફલાઈન રજીસ્ટર કરાવી શકો છો. તે તમારું કમ્પ્લેનનું રિસોલ્વમેન્ટ 1 મહિનાની અંદર લાવી દેશે. અને હા, તે કોઈ પણ પ્રકારનો તમારી જોડેથી ચાર્જ પણ નહીં લે. અરે વાહ, બેંકમાં સેવિંગ અકાઉન્ટ ખોલવાના આટલા બધા ફાયદા. હા, અને હવે જો કોઈ બેંકમાં અકાઉન્ટ ખોલાવો તો બીજા કોઈ પ્રોબ્લેમ આવે એ પણ ફટાફટ સોલ્વ થઈ જાય. તો ચાલો આજે આપણે આપણા નજીકના બેંકમાં જઈએ અને આપણું સેવિંગ અકાઉન્ટ ખોલાવી લઈએ અને ડિજિટલ ઇન્ડિયાની સાથે આગળ વધીએ. सोच लो विचार लो ज्ञान होना चाहिए सबको अपनी जिंदगी से प्यार होना चाहिए. सोच लो विचार लो ज्ञान होना चाहिए सबको अपनी जिंदगी से प्यार होना चाहिए. राजा हो गरीब हो सब परेशान है बिना जानकारी के सब